હેલો દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે પાવભાજીની ભાજી બનાવશું। તો તે માટેની સામગ્રી જોઈ લઈ। ટમેટા, બટેટા, ફ્લાવર, પરવર, રીંગણ, દૂધી, લીલા વટાણા અને બીટ નાખવાથી ભાજીનો કલર સારો આવે છે અને ઓપ્શન છે, તમે નાખવું હોય તો નાખી શકો। વઘાર માટે તેલ, જીરું, તમાલપત્ર, હિંગ, લાલ મરચાં, કાંદા, લસણ, આદુ, મસાલો, લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લીંબુ અને ધાણા। હવે આપણે બધું શાકભાજી બાફવા મૂકી દઈશું। એક કાંદો, 5 થી 6 લસણની કળી અને 1 ઇંચ જેટલો આદુનો। હવે આપણે 2 ગ્લાસ પાણી એડ કરી દઈશું। અડધી ચમચી મીઠું એડ કરશું। હવે આપણે ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસે બાફવા મૂકી દઈશું। ટુકડો। હવે આપણે ભાજીનો વઘાર કરી લેશું। તે માટે એક બાઉલ લીધું છે। 4 ચમચી તેલ, હિંગ એડ કરી દઈશું, જીરું, લાલ સૂકા મરચાં, તમાલપત્ર, આદુ લસણની પેસ્ટ, કાંદા, લીલા મરચાં, સારી રીતે ગોલ્ડન કલરના થઈ જાય ત્યાં સુધી આપણે એને સડવા દઈશું। ટમેટા, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ધાણા જીરું, લાલ મરચું, બધા મસાલા સારી રીતે મિક્સ કરી લઈએ। સારી રીતે મસાલા મિક્સ થઈ ગયા છે તો હવે આપણે 10 મિનિટ માટે ઢાંકીને સડવા દઈશું। મીડિયમ ગેસે આપણે 5 થી 6 સીટી થવા દીધી છે। તો હવે આપણે ચેક કરી લઈએ। તમે જોઈ શકો છો સારી રીતે બફાઈ ગયું છે। જો પાણી 1 ગ્લાસમાં કાઢી લેશું। પાણીને નાખી નહીં દેવાનું, એને ભાજીમાં એડ કરવાનું। સારી રીતે બફાઈ ગયું છે, તમે જોઈ શકો છો। આજની મારી રસોઈ તમને ગમી હોય તો મારી રસોઈને શેર કરો, લાઈક કરો અને બાજુમાં 2 લાઇકન ઉપર ક્લિક કરો કે જેથી તમને ખબર પડે કે મારી નવી રસોઈ આવી ગઈ છે ને તમે જોઈ શકો છો। તો હવે આપણે આ વઘાર કર્યો છે એમાં એડ કરી દઈશું બધું બાફેલું શાકભાજી। જો સારી રીતે સડી ગયું છે તો હવે આ બાફેલી બધી શાકભાજી એડ કરી દઈશું। તેલ બધું છૂટું પડી ગયું છે। સારી રીતે મિક્સ કરી લઈશું। 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દેશું।
15 થી 20 મિનિટ આપણે મીડિયમ ગેસે ચડવા દીધી છે. તો હવે આપણે ચેક કરી લઈશું. તો સારી રીતે બની ગઈ છે, તમે જોઈ શકો છો. બધું જ તેલ ઉપર આવી ગયું છે. તો હવે આપણે 1 ચમચી લીંબુનો રસ એડ કરી દઈશું. લીંબુનો રસ પહેલાં નાખવાથી કલર સારો ન આવે, પછી બની જાય પછી નાખો ને તો કલર એવો ને એવો રહે. હવે આપણે ધાણા એડ કરી દઈશું. સર્વિંગ બાઉલમાં કાઢી લેશું. હેલો દર્શક મિત્રો, પાવભાજીની ભાજી બનીને રેડી છે. તો તમે જોઈ શકો છો, લોકડાઉનના હિસાબે પાવ તો આવી શકે એમ નથી. તો પાવની જગ્યાએ ભાખરી કે રોટલી તમે લઈ શકો છો. તો ભાખરી, રોટલી, પાપડ, છાશ, સલાડમાં કાંદા, ટમેટા અને ભાજી રેડી છે. તો તમે જોઈ શકો છો.